કાલે ઓલા મોદીની સભામાં ફૂડ પેકેટ વહેંચતા હતા ને, તો બધા ઓલા ભૂખડતા હોય ને એમ બધા પડાપડી કરતા હતા. બોલો, એટલે એની પરથી આમ આપણને ચોખ્ખું લાગે કે મોદીને સાંભળવામાં કોઈ રસ નથી. જમવાનું મળે ને એટલે પોગી જવાનું બસ. અને કેવી પડાપડી બોલો, ઢોળી નાખ્યું બાંધીને હેઠે કેટલું તો. અને આ ભાઈ બધા મફત બસો ભેગા મૂકીને પબ્લિકના પૈસાનો ધુમાડો કરે. આ પૈસા આપીને લઈ જાય, મફત બસો બેહારે. એક બસમાં બબ્બે ત્રણ જણા હતા બોલો, અને આખી બસ દોડાવતા હતા. તો અધ્યક્ષ ફાંકા ફોજદારી કરે, રાહુલ ગાંધીથી ભેગું થાય એમ નથી, તમારથી ભેગું થાય એમ નથી, એટલે જ 2,000 બસો મૂકવી પડે. અને ખરેખર આ પબ્લિક છે ને સમજદાર નથી. બાકી આવા લોકો છે ને પબ્લિકના પૈસાનો ધુમાડો કરતા હોય ને, એને 1 મિનિટ માટે સત્તામાં ન ટકવા દેવાય. 2,000 બસો તમે વિચાર કરો, ખેડૂતોને ડીઝલ નથી મળતું, અને આ બધા 2,000 બસો દોડાવીને ડીઝલનો કેવો ધુમાડો કરે. એક બસમાં 2 4 લોકો. આ વાવ થરાદમાં કોઈ ભોજ્યોભાઈ સભા સાંભળવા ગયું નહીં, ખુરશીઓ કેટલી ખાલી પડી રહી. તો આવડા એમ કે અમારા મહામાનવ આવ્યા, વિશ્વગુરુ આવ્યા. હવે ન થાય, આનથી કંટાળી ગયું છે માણા. ભાષણમાં એકલી ફાંકા ફોજદારી કરવાની, બીજી કાંઈ વિકાસની વાતો નહીં કરવાની. કે ભાઈ અમે આટલી સ્કૂલો બનાવશું, આટલી હોસ્પિટલ બનાવશું, આટલી યુનિવર્સિટી બનાવશું, એવી કાંઈ વાત જ નહીં. એનું કારણ શું છે કે બધા અભણ છે, એને શિક્ષણમાં શું રસ હોય? ખોટી વાત છે મારી? બસ ભૂખડ બધા ભેગા થાય ખાવાવાળા. એક ડબ્બો ફૂડ પેકેટનો આપતા હતા, એમાંય તે બોલો કાખલા પકડ્યા એકબીજાના. વિચાર તો કરો તમે. આ જનતાને ભિખારી બનાવી દીધા આણે. એક ડબ્બા હાટું થઈને માણસો કેવા પડાપડી કરે. જો પોતાનો સમય બરબાદ કરીને આવે એક ડબ્બા નાસ્તા હાટું, અને આવડા તો એ પિચકારી મારે, અમારા મહામાનવ આવે છે એટલું માણસ તો ભેગું થવાનું જ છે. ખોટા હાલી જ નીકળ્યા. પબ્લિક જેથી સમજશે ને તે દી આ સરકાર જાહે. જ્યાં સુધી પબ્લિકને એના ભાગમાં લખ્યું છે ને પબ્લિકને હેરાન થવાનું, ત્યાં સુધી હેરાન થતી જ રહેવાની. એ ફાઇનલ છે. તમે ગમે એમ કરો તો, કેમ કે માણસોની ભલાઈ માટેની વાત જ નહીં. હવે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં નથી, તો એ નકરી કોંગ્રેસની જ વાત. એટલે જવાહરે જે કર્યું, પણ તમે શું કર્યું એની વાત કરો ને. હા, જવાહરે જે કર્યું તમે શું ઉકાળી દીધું હાલો પબ્લિકને. એટલે ખોટી ફાંકા ફોજદારી કરીને આખી ગુજરાતને આ મૂર્ખા બનાવે. પણ પબ્લિક તો સમજતું નથી. જેની પાસે રૂપિયા છે એ નકરું મોદી કરે, એને કઈ તકલીફ પડવાની નથી. ગમે એટલી મોંઘવારી થાય તો એને શું ફેર પડવાનો? રૂપિયા પૈસા જે 2 ફાર્મ કમાય એને શું ફેર પડવાનો? મોંઘવારી વધે તો. એટલે એ તો મોદી જ કરવાનો છે. નાના માણસોને તકલીફ છે. આ ગેસના બાટલામાં લાઈનમાં ઊભા રાખ્યા, પેટ્રોલમાં લાઈનમાં ઊભા રાખ્યા. હવે તમે વિચાર કરો, ખેડૂતોને ડીઝલ જોતું હોય તો ડીઝલ મળતું નથી ટાઈમે, અને 2,000 બસો મૂકે, કેટલો ડીઝલનો ધુમાડો થાય. એટલે ખોટી ફાંકા ફોજદારી આવડા કરે છે. ગુજરાતની જનતા આની વાતોમાં આવીને મૂરખ બનતી જાય. બાકી આમાં છે નહીં કાંઈ. હવે પબ્લિકને સાંભળવામાં રસ જ નથી. એમ ગણો તો હાલે. ગઈકાલે સભાના વિડીયો એવા સામે આવ્યા કે આ મહામાનવે ભાષણ ચાલુ કર્યું ને તો પબ્લિક કાયદેસર ઊભી થઈને ભાગવા મળી. બોલો, ફૂડ પેકેટ મળી ગયા, નાસ્તો મળી ગયો, સરસ મજાના પંખા હેઠે બેઠા. જેવું મહામાનવે ભાષણ ચાલુ કર્યું, પબ્લિક કાયદેસર ઊભી થઈને ભાગવા મળી. તમે જોવો એમ આપણે સભા પૂરી થઈ ગઈ એવી રીતે પબ્લિક ભાગતી હતી. બોલો, તો આવડા એમ જ કે અમારા મહામાનવને, વિશ્વગુરુ, ફલાણું ઢીકડું. પબ્લિક જેથી જાગીને તેથી આવડા ભ્રષ્ટાચારીઓને દોડાવીને લુગડા ફાડી નાખે ને એટલા મારવાના છે. એટલો ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ. હવે તમે વિચાર કરો, નાનકડા એવા ધંધા માણસો કરતા હોય એને હું કાંઈ ફાયદો નથી થયો, 1 રૂપિયાનો ફાયદો નથી થયો. ઉલટાની વસ્તુ મોંઘી થઈ ગઈ. તો મોદી એક જ હાંક્યા રાખે છે.